ચેપ્ટર 11 સોફ્ટબોલ. સોફ્ટબોલ અમેરિકાની લોકપ્રિય રમત છે. આ રમતની શોધ શિકાગોની ફેરાગટ બોટ ક્લબના સભ્ય જ્યોર્જ ડબલ્યુ હેનકોકે કરી હતી. રમતની શરૂઆત ઈસવીસન 1887માં થઈ હતી. ઈસવીસન 1920માં જ્યારે આ રમત કેનેડામાં ખુલ્લા મેદાનમાં રમાતી થઈ ત્યારથી તેને લોકપ્રિયતા સાંપડી. ઈસવીસન 1895ના અરસામાં વિવિધ દેશોમાં આ રમત જુદા જુદા નામે રમાતી હતી, જેમ કે કિટન બોલ, ડાયમંડ બોલ, મુશ બોલ, ફેટ બોલ, બિગ બોલ, નાઇટ બોલ, રંજનાત્મક બોલ, પ્લેગ્રાઉન્ડ બોલ વગેરે. ઈસવીસન 1900માં સૌપ્રથમવાર આ રમતના અધિકૃત નિયમો જાહેર કરવામાં આવ્યા. ઈસવીસન 1908માં નેશનલ નિયમો જાહેર કરવામાં આવ્યા. ઈસવીસન 1908માં નેશનલ એમચ્યોર પ્લેગ્રાઉન્ડ બોલ એસોસિએશન દ્વારા પ્રથમવાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઈસવીસન 1926માં વોલ્ટર હેન્સે YMCA અને નેશનલ રિક્રિએશન કોંગ્રેસ સોફ્ટબોલ રમતને પ્રમાણભૂત રમત તરીકે જાહેર કરી. ઈસવીસન 1933માં આ રમતના સરળ અને અસરકારક નિયમો ઘડવા માટે આંતરરાષ્ટ્રીય કમિટી બનાવવામાં આવી, જેણે આ રમતના પ્રમાણભૂત નિયમો આપ્યા. ઈસવીસન 1950 સુધીમાં આ રમત વધુ પ્રચલિત બની. ઈસવીસન 1956માં મહિલાઓ માટે પ્રથમ વિશ્વ સ્પર્ધા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યોજાઈ, જ્યારે પુરુષો માટે મેક્સિકો શહેરમાં ઈસવીસન 1966માં વિશ્વ કક્ષાની પ્રથમ સ્પર્ધા યોજાઈ. ભારતમાં સોફ્ટબોલ રમતની શરૂઆત કરવાનો યશ રાજસ્થાનના જોધપુર શહેરના શ્રી દશરથમલ મહેતાને ફાળે જાય છે. તેઓ અમેરિકન લાઇબ્રેરીના સભ્ય હતા. આથી લાઇબ્રેરીમાંથી સોફ્ટબોલ રમતને લગતા અમેરિકન પુસ્તકો તથા સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમણે જોધપુરના યુવકોમાં રંજનાત્મક રમત તરીકે સોફ્ટબોલને પ્રચલિત કરી. ઈસવીસન 1954માં આ રમતનો વધુ પ્રચાર પ્રસાર થયો. દશરથમલ મહેતાએ નવેમ્બર 21, 1961ના દિવસે સોફ્ટબોલ એસોસિએશનની સ્થાપના કરી. સોફ્ટબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ઈસવીસન 1966માં પ્રથમ આંતરરાજ્ય સોફ્ટબોલ સ્પર્ધા જોધપુર ખાતે યોજાઈ, જેમાં રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશની ટુકડીએ ભાગ લીધો હતો. YMCAના પ્રયત્નથી આ રમતનો પ્રસાર ભારતમાં થયો. ઈસવીસન 1985માં જાપાનમાં યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં ભારતની ટીમે ભાગ લીધો હતો. ઈસવીસન 1997માં ફિલિપાઇન્સમાં પુરુષો તથા સ્ત્રીઓની ટુકડીઓએ ભાગ લીધો હતો. આ રમતમાં રહેલ રંજનાત્મક તત્વ ઉપરાંત નાનું મેદાન અને ઓછા ખર્ચાળ સાધનો આ રમતની લોકપ્રિયતા માટે મહત્વની બાબતો ગણી શકાય. વિશ્વ કક્ષાએ આ રમતનું સંચાલન ઇન્ટરનેશનલ સોફ્ટબોલ ફેડરેશન કરે છે, જેની મુખ્ય ઓફિસ લાહોરમાં USAમાં છે. નંબર 1 મેદાન. સોફ્ટબોલની રમતનું મેદાન પતંગાકાર હોય છે. ભાઈઓ માટે 225 ફૂટ એટલે કે 68.58 મીટર્સ તથા બહેનો માટે 200 ફૂટ એટલે કે 60.96 મીટર વ્યાસના ઘેરાવમાં સમતલ અને કોઈ પણ અડચણ વગરની સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેદાન દોરવામાં આવે છે. નંબર 1 સોફ્ટબોલ માટે ખુલ્લા મેદાનમાં ઘર ખૂણા એટલે કે હોમ પ્લેટથી ભાઈઓ માટે 255 ફૂટ એટલે કે 68.58 મીટર અને બહેનો માટે 200 ફૂટ એટલે કે 60.96 મીટર જેટલા અંતર સુધીમાં કોઈપણ જાતની અડચણ હોવી જોઈએ નહીં. બીજું, બધી જ વયજૂથના ખેલાડીઓ માટે 60 ફૂટ × 60 ફૂટ એટલે કે 18.29 મીટર્સ × 18.29 મીટર્સનો સમચોરસ દોરવામાં આવે છે. નંબર 3 સિનિયર અને જુનિયર ભાઈઓ માટે ઘર ખૂણાથી પિચિંગ પ્લેટનું અંતર 46 ફૂટ એટલે કે 14.2 મીટર્સ, સિનિયર અને જુનિયર બહેનો માટે 40 ફૂટ એટલે કે 12.19 મીટર રાખવામાં આવે છે. સબ જુનિયર બહેનો માટે પિચિંગ પ્લેટનું અંતર 35 ફૂટ એટલે કે 10.67 મીટર રાખવામાં આવે છે. પિચિંગ પ્લેટની લંબાઈ 24 ઇંચ એટલે કે 60.96 સેન્ટીમીટર તથા પહોળાઈ 6 ઇંચ એટલે કે 15.24 સેન્ટીમીટર હોય છે. પિચર્સ પ્લેટની ઘર ખૂણાના તરફની
ધારના મધ્યબિંદુથી 8 ફૂટ એટલે કે 2.44 મીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવામાં આવે છે. નંબર 4, ઘર ખૂણા અને પ્રથમ બેઝ વચ્ચેની રેખાને સમાંતર 3 ફૂટ એટલે કે 0.91 મીટરના અંતરે પ્રથમ બેઝથી ઘર ખૂણા તરફ 30 ફૂટ એટલે કે 9.14 મીટર્સ જેટલી લાંબી રેખા દોરવામાં આવે છે. બેટરે ઘર ખૂણાથી આ 3 ફૂટ રેખાની અંદર દોડી પ્રથમ બેઝ પર પહોંચવાનું હોય છે. નંબર 5, દાવ લેવા આવનાર ખેલાડી એટલે કે બેટર માટે બેટર બોક્સની નજીક ખેલાડી બેચ પૂરી થતાં 76 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું ડેડ સર્કલ બનાવવામાં આવે છે. નંબર 6, દાવ લેનાર ખેલાડીએ સ્લગર સાથે બેટર બોક્સમાં આવી ઊભા રહેવું ફરજિયાત છે. ઘર ખૂણા એટલે કે હોમ પ્લેટની બંને એટલે કે ડાબી તથા જમણી બાજુ 7 ફૂટ એટલે કે 2.3 મીટર લંબાઈ તથા 3 ફૂટ એટલે કે 0.91 મીટર પહોળાઈવાળું લેટર બોક્સ બનાવવામાં આવે છે. નંબર 7, ઘર ખૂણા તથા લેટર બોક્સની પાછળ બચાવ પક્ષના દડો ઝીલનાર ખેલાડી એટલે કે કેચર માટે 10 ફૂટ એટલે કે 3.5 મીટર લંબાઈ તથા 8 ફૂટ 5 ઇંચ એટલે કે 2.57 મીટર પહોળાઈવાળું કેચર બોક્સ બનાવવામાં આવે છે. નંબર 8, પ્રથમ બેઝ તથા ત્રીજા બેઝની અંતરેખાથી બહારની બાજુ 8 ફૂટ એટલે કે 2.44 મીટર દૂર ઘર ખૂણા તરફ બેઝ રેખાને સમાંતર 15 ફૂટ એટલે કે 4.57 મીટર લંબાઈનું કોચીસ બોક્સ બનાવવામાં આવે છે. નંબર 9, ઘર ખૂણો એટલે કે હોમ પ્લેટ 5 ખૂણાવાળી આકૃતિ બને છે. આ પ્લેટની પહોળાઈ 17 ઇંચ એટલે કે 43.18 સેન્ટીમીટર, લંબાઈવાળી સીધી રેખા 8 ઇંચ એટલે કે 21.59 સેન્ટીમીટર અને ત્રાસી રેખા 12 ઇંચ એટલે કે 30.48 સેન્ટીમીટરના માપની હોય છે. નંબર 10, ઘર ખૂણા સિવાયના બીજા બેઝ એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય બેઝ 15 ઇંચ એટલે કે 38.10 સેન્ટીમીટર માપના ચોરસ બનાવવામાં આવે છે. પોઈન્ટ નંબર 2, સોફ્ટબોલની રમતમાં નીચેના સાધનોનો ઉપયોગ થાય છે. નંબર 1, સ્લગર એટલે કે બેટ. દડાને ફટકારવા સ્લગર એટલે કે બેટનો ઉપયોગ થાય છે. સ્લગર ગોળાકાર દંડા જેવું હોય છે. તેનો આગળનો ભાગ જાડો અને પકડ તરફના છેડા તરફ પાતળો હોય છે. સ્લગરની વધુમાં વધુ લંબાઈ 34 ઇંચ હોય છે. સ્લગરના જાડા ભાગનો વ્યાસ 2.1 ઇંચ હોવો જોઈએ. સ્લગર સખત લાકડાનું, નક્કર વાંસ, પ્લાસ્ટિક, ગ્રેફાઇટ, ફાઇબર ગ્લાસ, એલ્યુમિનિયમ વગેરે પદાર્થમાંથી બનાવી શકાય છે. તેની સપાટી સુવાળી અને ઈજા ન થાય તેવી હોવી જોઈએ. પકડવાવાળા છેડા પર સલામતી માટે ગોળાકાર મૂઠ રાખવામાં આવે છે. મૂઠ 6 મિલીમીટર જેટલી મોટી અને સ્લગરની સપાટીથી કાટખૂણે હોય છે. સ્પર્ધામાં ISF માન્યતાના પ્રાપ્ત સ્લગર જ ઉપયોગમાં લેવાય છે. બીજું, દડો એટલે કે સોફ્ટબોલ. સોફ્ટબોલનો દડો ચામડાના કવરનો અંદરથી ટાંકા મારીને સીવેલો હોય છે. દડામાં રેસાઓ, કાર્ડ અને રબરનું મિશ્રણ ઠાસીને ભરવામાં આવે છે. તેનો ઘેરાવ 7/8 ઇંચથી ઓછો અને 1/4 ઇંચથી વધુ હોવો જોઈએ નહીં. તેનું વજન 6 ઔંસથી ઓછું અને 3/4 ઔંસથી વધુ હોવું જોઈએ નહીં. ઊંચી ધાર રાખી સીવેલો દડો નિયમસરનો ગણાશે નહીં. દડાનું કવર સિન્થેટિક પદાર્થમાંથી બનાવેલું હોય તો પણ માન્ય રહેશે. સ્પર્ધામાં ISF માન્યતા પ્રાપ્ત દડાનો ઉપયોગ થાય છે. નંબર 3, ઘર ખૂણા પ્લેટ એટલે કે હોમ પ્લેટ. આ પ્લેટ રબરની કે બીજી કોઈ અનુકૂળ વસ્તુની બનાવી શકાય છે. તે 5 બાજુવાળી હશે. તેની પહોળાઈ 17 ઇંચ, બેટર બોક્સને સમાંતર આવતી બાજુની લંબાઈ 1.5 ઇંચ અને ત્રાસી બાજુઓની લંબાઈ 12 ઇંચ રાખવામાં આવે છે. નંબર 4, પિચર્સ પ્લેટ. દડો નાખનાર માટે લાકડાની કે રબરની પ્લેટ હોય છે. તે 2 ફૂટ લાંબી અને 6 ઇંચ પહોળી હોય છે. તેની ઉપલી બાજુ જમીનની સપાટીએ રાખવામાં આવે છે. તે પુરુષ વિભાગ માટે ઘર ખૂણાથી 46 ફૂટ અને બહેનો માટે
40 ફૂટ દૂર રાખવામાં આવે છે. નંબર 5, બેઝ પ્લેટ. બેઝ પ્લેટ એટલે કે ઘર ખૂણા સિવાયની પ્લેટ 15 ઇંચ ચોરસની હોય છે. તે 5 ઇંચ કરતાં વધારે જાડી ન હોવી જોઈએ. આ પ્લેટ કેનવાસ અથવા અનુકૂળ પદાર્થમાંથી બનાવવામાં આવે છે તથા ખૂણા પર મજબૂત રીતે ચોંટાડવામાં આવે છે. નંબર 6, ગ્લોવ્સ. કોઈપણ ખેલાડી પહેરી શકે છે. નંબર 7, બૂટ. સોફ્ટબોલ રમતના ખેલાડીઓના બૂટ કેનવાસ કે ચામડાના હોય છે. નંબર 8, હેડગાર્ડ એટલે કે હેલ્મેટ ઓર માસ્ક. સોફ્ટબોલની રમતમાં બેટર, કેચર, પિચર તથા ઘરખૂણા પંચ માથાના રક્ષણ માટે હેડગાર્ડ એટલે કે માસ્ક અથવા હેલ્મેટનો ઉપયોગ કરે છે. હેડગાર્ડ મોટે ભાગે ચામડા અને જાળીમાંથી બનાવવામાં આવે છે. નંબર 9, ચેસ્ટ ગાર્ડ. આ રમતમાં કેચર ઘરખૂણા પંચ તથા મહિલા ખેલાડીઓ ચેસ્ટ ગાર્ડનો ઉપયોગ કરે છે. ચેસ્ટ ગાર્ડના ઉપયોગથી ખેલાડીની છાતી તથા પેટના ભાગોને રક્ષણ મળે છે. રૂ, ફોમ, રબર અથવા થર્મોકોલ જેવા પદાર્થોમાંથી ચેસ્ટ ગાર્ડ બનાવવામાં આવે છે. તેની ઉપર કેનવાસનું કવર હોય છે અને બાંધવા માટે પટ્ટા રાખવામાં આવે છે. ખેલાડીઓ સીન ગાર્ડનો પણ ઉપયોગ કરી શકે. પોઈન્ટ નંબર 3, કૌશલ્યો. સોફ્ટબોલ રમતના મુખ્ય કૌશલ્યો આ પ્રમાણે છે: થ્રોઈંગ, કેચિંગ, પિચિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, બન્ટિંગ, બેઝ રનિંગ. આ પૈકી આપણા અભ્યાસક્રમમાં થ્રોઈંગ, કેચિંગ અને પિચિંગ કૌશલ્યોનો સમાવેશ થયો છે. જો કે વિદ્યાર્થી જ્યારે રમત રમશે ત્યારે અન્ય કૌશલ્યોનો ઉપયોગ કરશે અને તેની માહિતી મેળવશે. શિક્ષકો રમત દરમિયાન આ કૌશલ્યોનો મહાવરો આપી શકે. થ્રોઈંગ. દડો ફેંકવાની ક્રિયામાં સહેજ પણ નબળાઈ કે ચોકસાઈનો અભાવ હોય તો રમતનો આત્મા હણાય છે. દડાને સાચી રીતે યોગ્ય દિશામાં અને પૂરતી ઝડપે ફેંકવો જોઈએ. તે તેની પ્રાથમિક જરૂરિયાત છે. દડો ફેંકવાની વિવિધ રીતો છે, જેવી કે નંબર 1, ઓવરહેડ થ્રોઈંગ. જમણા હાથ વડે માથા ઉપરથી દડો નાખવા માટે ડાબો હાથ પગ આગળ પવિત્રામાં રાખી જમણા હાથે બોલ ફેંકવા માટે શરીરના વજનનો ઉપયોગ કરી ડાબો હાથ આગળ રાખીને જે તે દિશામાં લાંબે સુધી ફેંકવામાં આવે ત્યારે જમણો પગ આગળ લાવી મૂકવો. સાઇડ આર્મ થ્રોઈંગ. અહીં ફેંકવાની ક્રિયા ઉપરની રીતે જ કરવામાં આવે છે, પરંતુ હાથ માથા પરથી લઈ બોલ નાખવાને બદલે બાજુ પરથી બોલ નાખવામાં આવે છે. નંબર 3, અંડરહેડ થ્રોઈંગ. બોલ ફેંકવાની ક્રિયામાં બોલને જમણા હાથ વડે પાછળથી આગળ ઘૂંટણ પાસે લાવી ડાબો પગ આગળ રાખી ડાબો હાથ આગળ રાખી નાખવામાં આવે છે તથા જમણા પગને આગળ મૂકવામાં આવે છે. આ ક્રિયા ઝડપથી તાલમેલ સાથે કરવાની હોય છે. પોઈન્ટ નંબર 2, કેચિંગ. ફટકારાયેલો દડો જમીન પર ટપ્પો પડ્યા વગર ફિલ્ડરના હાથમાં ઝીલાઈ જાય તેને કેચિંગ કહે છે. દાવ લેનાર દ્વારા બેટથી ફટકારાયેલો કે પોતાની ટુકડીના અન્ય કોઈ ખેલાડી દ્વારા ફેંકાયેલો દડો ચપળતાથી ઝીલી લેવાનું કૌશલ્ય રમનાર ખેલાડીને બાદ કરવામાં આવે છે અને વધતા રન અટકાવવામાં અગત્યનું ગણાય છે. આ કૌશલ્યને ફિલ્ડના કૌશલ્યનો એક ભાગ ગણાવી શકાય. દડો જ્યારે હવામાં આવતો હોય ત્યારે તેની ઊંચાઈ અને ગતિ અંગેનું યોગ્ય અનુમાન કરી યોગ્ય સ્થાને દોડી જવું અત્યંત જરૂરી છે. ઘણીવાર દડો ઝીલવાની ક્રિયા આગળ કે પાછળ ગતિ કરતાં પણ કરવી પડે છે. દડો ઝીલવામાં શક્ય હોય ત્યાં સુધી બંને હાથનો ઉપયોગ કરવો હિતાવહ છે. બંને હાથની હથેળી નજીક રાખી બંને હાથના અંગૂઠાને ટચલી આંગળીઓ જોડાયેલી અને બાકીની આંગળીઓ ખુલ્લી રાખી કપ આકાર બનાવવો. દડાને હાથ સાથે સંપર્ક થતાં જ હાથને સહેજ પાછળ તરફ લઈ દડાથી લાગતા ધક્કાને ઓછો કરવો અને દડાને ચપળતાથી પકડી લેવો જોઈએ. ઘણીવાર નીચે જમીને દડો લેવા જતાં કે માથાથી ઉપર જતા દડાને નીચે નમીને કે કૂદીને એક હાથથી ઝીલી લેવા પ્રયત્ન કરવો પડે છે. પોઈન્ટ નંબર 3, પિચિંગ. દાવ લેનાર ટુકડીમાં ખેલાડીઓને બાદ કરવા માટે ક્રિકેટની રમતમાં બોલર જેટલું જ મહત્વનું સ્થાન સોફ્ટબોલની રમતમાં પિચરનું ગણાય છે. પિચિંગ કરનાર ખેલાડી પ્લેટ ઉપર ઊભો રહી બેટિંગ કરનાર ખેલાડી માટે દડો ફેંકે છે. આ ક્રિયાને પિચિંગ કહે છે. પિચિંગ કરતી વખતે પિચર બંને પગ
પિચિંગ પ્લેટ ઉપર રાખી બંને હાથથી દડો પકડી બેટિંગ લેનાર ખેલાડી તરફ હાથ લંબાવે છે અને દડો ફેંકતી વખતે ડાબો પગ આગળ મૂકી જમણા હાથ વડે પકડી હાથને પાછળ લઈ જઈ આગળ લાવી દડો બેટિંગ કરનારના ઘૂંટણ અને ખભા વચ્ચેથી અને ઘર ખૂણા પરથી પસાર થાય તે રીતે દડો ફેંકે છે. સોફ્ટબોલમાં દડો નાખવાની ક્રિયા ઘણી જ ચોકસાઈપૂર્વક કરવાની હોય છે. સાચા અને અસરકારક દડા પિચર ફેંકે તો રમનાર સફળતાથી ફટકો મારી શકતો નથી અને દાવ ગુમાવી બેસે છે. પિચર દડાને ફેંકતા સ્પિન કરીને કે ઝડપ આપીને રમનારને ભૂલાવામાં નાખી ફટકો મારવાની ક્રિયા અસ્થિરતા લાવવા પ્રયત્ન કરી શકે છે. પોઈન્ટ નંબર 4, સોફ્ટબોલના પંચો. સોફ્ટબોલની સ્પર્ધામાં નીચે જણાવેલ પંચો ફરજ બજાવે છે. નંબર 1, ઘરખૂણા પંચ એટલે કે હોમ પ્લેટ અમ્પાયર. નંબર 2, ખૂણા પંચ 2, બેઝ અમ્પાયર. નંબર 3, ગુણલેખક એટલે કે સ્કોરર.